ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. આપણે સવારના વહેલા ઉઠીને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ચા બનાવવા મૂકી દીધી છે. માતાજીની અગરબત્તી પણ કરી દીધી છે, માતાજીના દર્શન પણ કરી દીધા છે અને આપણી ચા બની રેડી થઈ જવા આવી છે. હું તમને ચા પણ આપણી બતાવી દઉં છું. જોઈ લો, મેં ચા બનાવવા મૂકી દીધી છે મિત્રો અને આપણી ચા બનીને હવે તૈયાર થશે. તૈયાર થઈ જાય એટલે આપણે ચા પી લેવાની છે. ચા પીને ચા નાસ્તો કરીને જોગણી માના દર્શન કરીને જવાનું છે પાછું પાર્લરે. પાર્લરે જઈને સાફ સફાઈ કરીને પાર્લરની ઈકાને પણ પાછી ચા બનાવવાની છે. એટલે આપણી ચા બની જવાની છે. હવે આ બને છે આપણી ચા. તો આપણી હવે ચા બની જવાની છે. ચા બની જાય એટલે આપણે ચા પીને પછી જવાનું છે દર્શને. દર્શન કરીને પાછા જવાનું છે પાર્લરે. આપણે જોગણીમાના દર્શન કરીને પાર્લરે આવી ગયા છીએ. પાર્લરે આવીને આપણે પાર્લરની સાફ સફાઈ પણ કરી દીધી છે. પાર્લરે પણ આપણે ખોલી દીધું છે, કેમ કે 1 કલાક તો પાર્લરની સાફ સફાઈ કરવામાં જાય છે. અને આપણે ચા પણ બનાવી દીધી છે. ચા પણ બનાવીને મૂકી દીધી છે, રેડી કરી નાખી છે. આ કેટલીમાં ચા પણ આપણે ભરી દીધી છે અને આપણા મિત્ર ચા પણ પીવે છે, એ તમને બતાવી દઉં. જોઈ લો, આજે આપણા મિત્ર, મેં તમને આગળ કીધું હતું લોગમાં કે આપણા મિત્ર રોજ ચા પીવા માટે આવે છે, કેમ કે એમને આપણી ચા પીધા વગર ચાલતું નહીં. કેમ કે એમના ઘરેથી નીકળે છે એટલે એમના ઘરેથી મારી પાર્લરે આવતે આવતે રસ્તામાં 4 થી 5 કિટલીઓ આવે છે ચાની, પણ કોઈ જગ્યાએ ચા પીવા ઊભા રહેતા નહીં. કેમ કે એમને કોઈની ચા ભાવતી જ નહીં, એમને મારી ચા જ ભાવે છે. લાલાભાઈની ચા ગમે. જોઈ લો, લાલાભાઈ સિવાય ચા પસંદ જ નહીં કોઈ જગ્યાની. આપણા ચા પીવો એટલે મગજ તરત જ ફ્રેશ થઈ જાય, પછી મજા આવે બધા કામ કરવાના. અને આપણે પણ હવે ચા પી લઈએ, કારણ કે આપણે ચા કાઢીને મૂકી છે. જોઈ લો, એ આપણે પણ ચા કાઢીને મૂકી પવાલીમાં. તો હવે આપણે ચા પણ પી લઈએ. જો આપણે ચા પીએ છીએ મિત્રો. સવારમાં ચા સારી મળે ને તો આખો દિવસ તમારો સારો જ જાય. જો સવારમાં ચા તમારી ખરાબ આવી તો તમારો દિવસ પણ ખરાબ જ જાય. અને અમારા સામે વેરાઈ માતાનું મંદિર છે, એ વેરાઈ માતાના મંદિરમાં આરતી પણ થાય છે. પૂજારી આરતી પણ ચાલુ કરી છે. જોઈ લો, એ વેરાઈ માતાનું મંદિર. આ વેરાઈ માતાના મંદિરમાં દર સાલ રમેલપલ થાય છે અને ખૂબ મોટું આયોજન પણ કરે છે. જોઈ લો, જય મા વેરાઈ માં. સૌનું ભલું કરજો, સૌનું સારું કરજો માતા. જય માં. તો આપણે ચા પી લઈએ મિત્રો. ચલો ચા. પાર્લરેથી ઘરે જમવા માટે આવી ગયા છીએ. 1 વાગ્યો છે ઘડિયાળમાં. આજે મોડું થઈ ગયું છે જમવાનું. હું તો 12:30 વાગે ઘરે આવી જઉં છું જમવા માટે. આજે મોડો આવ્યા છીએ અને જમવાનું બનાવ્યું છે આજે શીરો, પરવળ બટાકાનું શાક, ભાત અને શીરો. જોઈ લો, જમવાનું કાઢી દીધું છે થાળીમાં. એમિલ ભોનો ખાવા બેઠો છે. આજે પૂનમ છે એટલે શીરો બનાવ્યો નહીં એમિલ? હે કાજુ ધરા બધું નાખી. કાજુ ધરા બધું નાખી. બોલ. કાજુ ધરા ને નાખીને શીરો બનાવ્યો. કેવો લાગે હે? મસ્ત ને? જો આ બાજુ ભગવાને ચા ચડાવી દીધો. બાજુ મમ્મી બેઠી છે, આ બાજુ બૂન બેઠી છે. હવે અમારે ખાવાનું ચાલુ કરીએ અને આપણે જમી લઈએ. હવે જા જતા હાથે અહીંયા છે. અમારા બાજુમાં ભાવિસા બેન રહે છે, એમના તો દાળ ભાત ને બધું બનાવી છે. જઈએ છે દાળ લેવા. અમારે એમિલને ખાવી છે દાળ નહીં? એમિલ ખાય છે દાળ ભાત. શીરો તો ખાય છે એમિલ. ચોલ્લો કર્યો? આર્યનને ચોલ્લો કરી મેકડો ની સાથે. હા, રેડો તાન. હવે આપણે જમી લઈએ. આપણે જમીન નીચે આવી ગયા છે. હવે આરામ કરવો છે ઘડી કલાક જેવો, પછી જવું છે પાર્લરે. અને મિત્રો ગરમી વધારે છે અને ગરમીનું કોમ કરતા નહીં.
આરામ કરજો અને આરામ કરીને ટાઢો પોર થાય પછી કોમ જે બી કોમ કરવાનું હોય પછી ટાઢા પોરનું જ કોમ કરજો. કેમ કે માથે ગરમી ચડી જાય થોડા ચક્કર આવે એના કરતાં આરામ જ કરો. નાના છોકરાઓને ગરમીના બહાર રમવા મોકલવા નહીં અને બહુ સાચવવા નાના છોકરા. કેમ કે નાના છોકરામાં કે જિદ્દીદાર હોય કે ગરમીના રમવા જતા રહે એટલે બધાને સાચવવાના. ચલો હવે આપણે આરામ કરીએ. તેથી અમે ઘરે આવી ગયા છીએ જમવા માટે. હાથ પગ ધોઈને જમવા બેસી ગયા છીએ. જમવાનું બની ગયું છે તૈયાર. ખીચડી, ભાખરી અને પાપડ તરે છે. જો પાપડ શેકા છે બુન. અને આર્યન કૃષ્ણ ભગવાનને વેફર ચડાવે છે. હેમિલ બેઠો છે ખાવા માટે તૈયાર થઈને. તૈયારી છે હેમિલને ખાવા આલે એટલે તો ખાવા માંડવાનું ચાલુ કરવાનું છે ને હેમિલ? ઓકે. હે હેમિલ તૈયાર જ બેઠો કે કારે ખાવા આપે ને ખાવાનું ચાલુ કરું. દિવસ નથી 40 રૂપિયા રોજ વાપરે છે. પેપ્સી લાવે ને પડીકા લાવે ને અત્યારે 3 પત્તી લઈને આવે છે. જો એ આ પડી 3 પત્તી. જો આ પડીકા ઉસકાવે છે રહ્યા 2 જણામાં અહીંયા. અને આમાં કમો જો ટાઢા કલેજે બેઠો બોલતોય નહીં ચાલતોય નહીં. ના હે ભૂખ લાગી છે એટલે બોલતો નહીં નહીં એમિલ? હવે જમવાની તૈયારી છે. ખાવાનું કાઢે એટલે જમીએ. એમિલ છાશ કાઢો. કાઢ્યો ક્યાં હોય પેલી હાચવી કાઢે. આ બધું શું મૂક્યું આમાં? બધું કાઢી દે એમ. આ બધી વાટકા કાઢી દે ને ભરે લે. એક 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 પકડ લે. આ તું પકડ લઈ લે હાચવીને લે. એ મૂકી દે. ઠંડી બોટલો નહીં ખાસ ફ્રીજમાં. આ છાસ કાઢી દે આગળ જમીન આપણે કાઢી દઉં. આ થેલી હાલ દે જમીન પેલા એમને ઉષા માસીને લે. આ રોટલી હાલ દે ઉષા માસી. આગળ હું વાંકી દઉં ફ્રીજ. હવે હાલ દે. અરે એને આપી દે લાય. એક ગાય માટે રોટલી આપવા ગયો છે આર્યન. રોજ અમારા ઉષા માસી છે એ પટેલ છે લેવા આવે છે. આ બાજુ હશે. ખોલજે પાણી પીએ થોડું. મમ્મા ખા માટે પાણી પીએ છીએ. કાજે જના કરાય. શું બનાવ્યું હવે? પાપડ તર્યા. ઓવે તરેલા પાપડ મને તો ઓછા ભાવે. શેકેલા જ ભાવે. શેકેલા મસ્ત મેઠા લાગે. જો આ પાપડ, કુકરની મેં છે ખીચડી, પેલી પડી વેફર, ભાખરી, મરચાં અને છાશ. એલ પાણી વધારે પીપી ના કરતો ભાઈ ખાઈ નહીં શકે. તો આપણે હવે જમવા બેસી જઈએ. હે Hello guys. Welcome to my channel. Welcome to channel. Hello guys, welcome to my channel. Hello guys, welcome to my channel. લઈ લઈએ. આની ઉપર ડુંગળી, ટોમેટું અને થોડો ગરમ મસાલો ને એ બધું ભભરાયું હોય ને મસ્ત લાગે પાપડ. હોટલમાં મળે ને મસાલા પાપડ એવા થઈ જાય.
ડુંગળી ટોમેટો લાવતા જો હા ડુંગળી ટોમેટો પડ્યા હે અંદર પત્તું તો લાવ્યો ડુંગળીનું ટોમેટો ટોમેટા અમે નવું પડ્યું કોની આકરી તમારા સસ્તા ને કમા ચાર્જ કાઢી દેજે આમ બૈરી મમ્મા હા નવું પડ્યું કોની આકરી એક હું ગાડું ઉપર ગાડું હોય તો ટોમેટો આજે ખાવું હોય તો આપણે હવે ટોમેટો જોઈએ અંદર છે પડ્યું છે હવે અમે મતલબ બનાવીશું મસાલા પાપડ લે ડુંગળી મોર જાડી ડુંગળી લાય મને કોડો મોરતા ડુંગળી કટિંગ કરી દે તો જમવાનું હવે કાઢે છે બૂન આપણું ભોણું કાઢે છે મસાલા પાપડ સાસ તું ઢોરીશ તને ના આવડે હે શું ગાડી જા ગાડી આપે થોડી અડધી રેડ એટલે તું રેડ જઈ જતો રહે રેડિયો એક જા પકડી રાખ ખાધી મારી હું હે એંડાલી હ. એ મિલની થારી છે હું તો નાલો દે મોટી આલજો પેલી જેન્ટસ ના છે ખાડા વાળા આવ્યાનું? હા એવી આલજે. લેલા તો મિત્રો આપણું ભણું કાઢી દીધું છે ખાવાની તૈયારી લેલા થઈ ગઈ છે હવે આપણે જમી લઈએ તો મિત્રો આપણે હવે જમી લઈએ અનિલભાઈ મિત્રો આપણે જમી પાર્લરે જઈ રહ્યા છીએ હવે ઘરેથી પાર્લરે પહોંચવા આવ્યા છીએ હવે કે રોડ બહુ ખરાબ છે ખાડા ખૈયા વાળો રોડ છે કન કે હું વાગી ગયા છે ગરમી પણ વધારે પડાવી છે હવે આપણે પાર્લરે જઈએ મળીએ સીધા પાર્લરે આપણે પાર્લરે પહોંચી ગયા છીએ જુઓ મિત્રો પાર્લરમાં આવી ગયો છું પાર્લરે બેસવાનું છે પછી જવાનું છે ઘરે 10 વાગે એટલે આપણે ઘરે જતા રહીએ છીએ જોવા માટે વહેલું ઉઠવાનું હોય એટલે વહેલા જતો રહીએ છીએ આપણે પછી બેઠા છે માસી આમાં કોંજીભાઈ બેઠા જો આર્યા બેસી આપણે પાર્લરેથી આપણે હવે ઘરે જઈએ છીએ 10 વાગ્યા છે એટલે તમને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે સારું વહેલું ઉઠવાનું હોય એટલે જોઈ લો આપણે ઘરે જઈએ જ હવે એટલે બજારમાં થઈને ઘરે જઈએ છે તો મિત્રો આપણે મળીએ ત્યાં હવે સીધા ઘરે છીએ અને ઘડિયાળમાં વાગ્યા છે 11 જોઈ લો વાગ્યા છે 11 અને આપણે ઊંઘવાનો ટાઈમ પણ થઈ ગયો છે સવારે વહેલા ઉઠવાનું હોય છે એટલે આપણે હવે ઊંઘવાની તૈયારી કરીએ છીએ મિત્રો જોઈ લો આપણે પથારી પણ બહાર કરી છે જોઈ લો આપણી પથારી બહાર કરી છે આરી આપણી બહાર પથારી આ બેઠી છે મારી બેન જોઈ લો આ બેઠી બેન આ બેઠા ભાઈ અને બહાર પથારી કરી દીધી છે આપણે ઊંઘવાની તૈયારી કરીએ છીએ તો હવે આપણે બ્લોગ વિડીયોને આપણે આટલે એન્ડ આલીએ છીએ પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બધા મિત્રોને ગુડ નાઇટ જેવો સપોર્ટ કરો છો મિત્રો એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી